હું સુચિત ભારત ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક જાદુના શો નું આયોજન થયું છે. ત્યારે આજે ખબર ગુજરાત સાથે જામનગરમાં આયોજિત જે જાદુનો શો છે તેમના ચોડાસામાં ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી જાણીએ આ શો નું શું આયોજન છે અને કઈ રીતે કાર્યક્રમ છે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્તે સુજીતભાઈ, આપના તમામ ખબર ગુજરાતના શ્રોતાજનોને જાદુગર લાલુ ચુડાસમાના જય માતાજી. જામનગરમાં કઈ રીતનું આયોજન છે અને ક્યાં સુધી કાર્યક્રમ છે? જામનગરમાં ગઈકાલે અમે અમારા શો નું શરૂઆત કરી, ઉદઘાટન કર્યું. જામનગર સિટી એસપી સાહેબ પ્રેમસુખ ડેલુ સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રી અકબરી સાહેબે કાલે દીપ પ્રાગટ્ય કરાવી અને અમારા શો નું આયોજન ચાલુ કર્યું છે. અહીંયા 1.5 થી 2 મહિનાનું આયોજન છે અમારા જાદુના શો માટેનું. આપ કઈ રીતે આમાં જાદુના શીખ્યા કે પરિવારમાંથી? આ જે કલા છે એમને વારસામાં મળી છે. મારા ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે કે મારા પરદાદાએ 1864ના વર્ષથી આની શરૂઆત કરેલી અને હું મારા ફાધર પાસેથી શીખ્યો. મારા ફાધર એમના ફાધર અને એમના ફાધર પાસેથી મારા દાદા શીખ્યા. એમાં 5મી પેઢી છે. મારો છોકરો છે એ મારી 5મી પેઢી છે અને વારસામાં મળેલી કલા છે. આપ બાળપણથી આપણા દાદા એના સાથે શો કરવા જતા, હવે ખુદ શો કરો છો, કેવો અનુભવ રહે છે? એ યુગ આખો અલગ હતો સાહેબ. જયારે મનોરંજન નું માધ્યમ ખૂબ સીમિત હતું, ટેકનોલોજી નું માધ્યમ સીમિત હતું અને લોક ચાહના જેને કહેવાય એ અદભુત મળતી હતી. હાલનો યુગ મોબાઈલ નો યુગ છે, ટેકનોલોજી નો યુગ છે અને આ યુગના અંદર લોક કલાકારોને જીવતા રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. હાલનો માહોલ ખૂબ જામનગર માટેનો માહોલ ખૂબ સારો છે, કારણ કે 40 વર્ષ પહેલા 42 વર્ષ પહેલા મારા ફાધર અહીંયા જામનગરમાં શો લઈને આવ્યા હતા. અંબર સિનેમાની બાજુમાં કંકુ નિવાસ ની જગ્યા હતી. રૂગનાથ ત્રિકમ દાદાનો ડેલો કહેવાતો ડેલાના અંદર કાર્યક્રમો લઈને આવ્યા હતા અને 40-42 વર્ષ પછી ફરી વખત હું શો લઈને આવ્યો છું. આપણે કહ્યું મનોરંજનના માધ્યમો ત્યારે ઓછા હતા. આ જમાનામાં ખાસ કરીને બાળકો જે મોબાઈલના વળગણમાં આવી ગયા છે, એમના માટે આપ શું કહો છો? આ શો ની એમને બહુ ઓછી પરિચિતતા હોય છે. સાહેબ, ટેકનોલોજી નો ઉપયોગ સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એમ મોબાઈલ છે એ હાલ જીવન જરૂરિયાત બની ગયું છે. બાળક રડતું હોય, જમતું ના હોય, તોફાન કરતું હોય એટલે મમ્મી પપ્પા એને મોબાઈલ આપી દે કે લે બેટા, એટલે બાળક જમવા માંડે. રમતું રડતું હોય તો રડવામાંથી પાછું રાજી થઈ જાય. એમ મોબાઈલના માધ્યમથી તમે જો સાયન્સ છે, ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, જનરલ નોલેજ છે, આનું જ્ઞાન મેળવવું તો એ ઉત્તમ વસ્તુ છે. પણ હાલના યુગની અંદર મોબાઈલની અંદર એડલ્ટ્સ, જેને વેબ સિરીઝો કહેવામાં આવે, આવી વેબ સિરીઝોના કારણે બાળકોની અંદર જે બાળકોની પરિપક્વતા છે, બાળકોનું માનસિક સંતુલન છે, બાળકોની અંદર જે એની સંસ્કૃતિ છે એને બગાડ કરે છે. મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી, દાદા દાદી, મામા માસી, આના સંબંધો ઉપર અત્યારે વેબ સિરીઝોએ પાણી ફેરવી દીધું છે. કારણ કે એના અંદર તમામ વસ્તુ નો નજરિયો જે છે વેબ સિરીઝોમાં અત્યંત વિસ્ફોટક છે. જે આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, કચ્છ કાઠિયાવાડની સંસ્કૃતિ, હાલારની સંસ્કૃતિને નાશ પહોંચાડે એવી છે. તો આપના માધ્યમથી હું દરેક લોકોને કહીશ કે મા બાપને કહીશ, વાલીઓને કહીશ કે તમારા બાળકોને નોલેજ માટે મોબાઈલ આપો, પણ એમને ચાઇલ્ડ લોક લગાડીને આપો, જેથી કરીને આ બાળકો આવી ખરાબ એડલ્ટ વેબ સિરીઝો જે કહેવાય કે જે પુખ્ત માણસ પણ જોતા શરમાય, આવી વેબ સિરીઝોનો મારો મોબાઈલના અંદર આવે છે. જ્યારે અમે જાદુગરો, સર્કસ, જાદુ, નાટક, આ અમે લોક કલાકારો છીએ સાહેબ. અમારા તંબુના અંદર તમે તમારા બાળકોને લઈને આવો તો એને અહીંયા જ્ઞાનનું સિંચન થાય, સંસ્કારોનું સિંચન થાય, મા બાપ વિશે ખબર પડે, આપણી ગુજરાતની સંસ્કૃતિ વિશે ખબર પડે અને આપણી જે ઐતિહાસિક ધરોહરો છે એના વિશે એને ખબર પડે. એટલે હું તો એવો આગ્રહ કરું છું કે કોઈ પણ કલાકાર જયારે તમારા આંગણે આવતો હોય તો અચૂકપણે તમારે કલાકારનો શો માણવો જોઈએ. કારણ કે તમારા થકી અમે છીએ. અમે કલાકાર હોઈએ છીએ, પણ અમને ઉજળા બનાવવા માટે, મોટા બનાવવા માટેનો જો કોઈ પ્રોત્સાહન આપતું હોય તો અમારું ઓડિયન્સ અને એનું માધ્યમ છે. જામનગરમાં તમે પ્રથમ વખત આવ્યા છો તો શોમાં શું વિશેષતા છે?
સાહેબ જામનગરના આ પ્રથમ શો ના અંદર અદભુત પ્રયોગો લઈને આવ્યો છું. બાઇસિકલ કટિંગ છે, ડેથ ઓફ ડ્રીલ છે, માણસના પેટમાંથી આખું ડ્રીલનું પાનું આરપાર નીકળી જાય છે, અને અદભુત પ્રયોગો છે. ફાઉન્ટેન લેવિટેશન છે, પાણીના ફુવારા ઉપર આખો છોકરાને હવામાં ઉચકાવવામાં આવે છે ફુવારાના પ્રેશરથી, કોઈ પણ સપોર્ટ વગર. બધા આઈટમો એટલા બધા સરસ છે, અને પારિવારિક મનોરંજન છે. કોઈ પણ પ્રકારની અશ્લીલતા, વલ્ગારિટી, દ્વિઅર્થી ભાષા, નગ્નતા પીરસવામાં નથી આવતી. મા બાપ, ભાઈ બહેન, દીકરો દીકરી સાથે બેસીને જોઈ શકે એ પ્રકારનો આખો કાર્યક્રમ છે. છેલ્લા થોડા સમયથી જે રીતે સોશિયલ મીડિયાનો વિકાસ બહુ વધી ગયો છે, એમાં ખાસ કરીને આવા જાદુગરના શો હોય એના સિક્રેટ ખુલી જતા હોય છે, લોકો રીલ્સ ને એવું જોતા હોય છે. એનાથી તમને શું અસર પડે, તમે શું કહો છો? જો સાહેબ, જાદુનો જે પ્રયોગોને રિવીલ્ડ કરવામાં આવે છે કે ખુલ્લા પાડવામાં આવે છે, ખરેખર એ રીતે જાદુ થતું નથી હોતું. જે રિવીલ્ડ કરે છે, ખુલ્લું પાડે છે, કોઈ પણ એક મેજિક ટ્રિક્સ ની પાછળ ઘણા બધા ગુણધર્મ કામ કરતા હોય. ક્યાંક જમણો હાથ કામ કરતો હોય, ક્યાંક ડાબો હાથ કામ કરતો હોય, અને જે રિવીલ્ડ થાય છે એ કોઈ એવું મેજિક નથી હોતું કે જેને જોવા માટે તમે 5-25 રૂપિયા ટિકિટ ના ખર્ચો. અમે જે પ્રયોગો બતાવીએ છીએ એ અનરિવીલ્ડેડ છે. એનું સિક્રેટ દુનિયામાં કોઈના પાસે નથી મારી સિવાય. એટલા માટે આપ જે મોબાઈલના માધ્યમમાં જે બતાવવામાં આવે છે એ પણ એનું સાચું સિક્રેટ નથી હોતું. એના સિક્રેટ અલગ હોય છે, આપને ન ખ્યાલ હોય પણ અમને તો ખ્યાલ હોય છે. એટલે અમે કોઈ આનો વિરોધ નથી કરતા, ભલે બતાવે, પણ એનું માધ્યમ અલગ જાતનું હોય છે સિક્રેટનું. અત્યારના સમયમાં બાળકોને, યુવાનો મોબાઈલના એનો યુગ છે, એની સામે આ સંઘર્ષ કરી રહ્યું છે. જાદુગરના શો હોય કે સર્કસ, કોઈ પણ આવા જે જૂનવાણી મનોરંજનના સાધનો છે. 100%. મેં આપને પહેલા પણ કીધું એમ કે હાલનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, મનોરંજનના સાધનો વધી ગયા છે. સર્કસ, નાટક, જાદુ, રામલીલા, ભવાઈના કાર્યક્રમો હવે થતા નથી. આંગળીના ટેરવે ગણી શકાય એટલા જાદુગરો ગુજરાતમાં વધ્યા છે. પણ દર્શકોનો પ્રેમ મળે છે. અમારા શોના અંદર તાકાત છે કે અમે દર્શકોને જે આધુનિક મનોરંજન છે એની પાસેથી ખેંચી લાવીએ છીએ, અને 2.5 કલાકના કાર્યક્રમની અંદર એ લોકો સેટિસ્ફાઈડ થાય છે કે ભાઈ અમે જે ટિકિટ ખર્ચી એના કરતા પણ જો વધારે ટિકિટ હોય તો પણ વસૂલ થઈ જાય, એવા કાર્યક્રમો છે. ખબર ગુજરાતમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ શોનું આયોજન થયું છે, તે બાળકો માટે નવું જાણવા માટે ખૂબ જ આનંદરૂપ બનશે.